તમારું નામ શું છે? સાવંતભાઈ. સાવંતભાઈ કે મને નહીં આવડે. મેં કે જે હોય શીખો ને, આમાં શીખવાનું છે. હવે તમને ઉદાહરણ આપું. આપણે શું થયું, પાટીદાર સમાજ પાસે મહેનત છે, બુદ્ધિ છે, કામ કરવાની શક્તિ છે, ધગશ છે, જે જોઈ બધું છે. વિદેશમાં વયા જાય, વગરવી જાય, ત્યાં જઈને હોટલ ખોલવાની શક્તિ છે, પણ ઊભું થઈને બોલવા વાળા વક્તા નહોતા આપણી પાસે. એટલે આપણે વડનગર થી બોલવા વાળો ભાડે લાવ્યા. અને એમાં પછી આ કેવું થયું તમને ખબર રહી ને, બોલ બોલ જ કરે, સમજતો આવું થયું ને. આ વાત સાચી છે. બોલવા વાળો વડનગર થી લાવ્યા આપણે, અને પછી નકરું બોલ બોલ જ કર્યો, કામ કર્યું જ નહીં. એટલે બોલતા શીખવું પડે. અનામત આંદોલનની આ એક પોઝિટિવ બાબત છે, સારી બાબત છે કે આપણા હજારો યુવાનો બોલતા શીખ્યા. 50 જણા બેઠા હોય તો આપણે જ શીખવાનું, અહીંથી જ શીખવાનું ને, કે આના થોડા ક્લાસ હોય કે રોજ જાગીને દફતર ખભે નાખીને જવાનું, બોલતા શીખો એવું તો હોય ને. પણ એ થઈ સાઈડની વાત. 31મી તારીખે ખેડૂત સત્યાગ્રહ, સરદાર પટેલની જન્મ જયંતિના દિવસે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને તમને બધાને ખબર છે કે પીડા શું છે. ખેતરોમાં જાઓ છો તો તકલીફ શું છે એ તમને બધાને મારા કરતા વધારે ખબર છે, કેમ કે હું ખેતરે ઓછો જાઉં છું. એટલે એમ મારે કહેવું નથી કે આપણી કેટલી સમસ્યાઓ છે, પણ આપણે સભામાં જઈએ, બહોળી સંખ્યામાં હાજરી આપીએ તો એની એક નોંધ લેવાય. દિલ્હી, ગાંધીનગર સુધી કેટલા બધા માણસો સભામાં જાય છે, તો કંઈક પીડા હશે. અને હજુ આપણે નહીં સાંભળીએ તો ચૂંટણીમાં ચોક્કસ લોચા પડશે એવી એને બીક લાગે ને, એટલા માટે આપણે ત્યાં આપણી હાજરી આપવાની છે. ઘણા પેલા મનસુખભાઈ વસોયા સાંભળો છો તમે? એ ઓલી આ ત્રાહા આટાની કપલીનું ની વાત કરે. એવી કેટલી કપલીનું માર્કેટમાં આટા મારે કે હાર્દિક નગરી સભાઓ કરે, શું થયું? પણ એ ક્યાં કેબિનેટ મંત્રી જ કઈ થઈ જવાનું, એને સહી કરીને કાગળ કરે. એટલે એ તો પર્સનલ જ નીકળ્યો છે. મંત્રી તમારા ભાજપના છે, કરવાનું એને જ નથી કરતા, એટલે જ અમારે અહીંયા આવીને કરવું પડે છે કે ભાઈ આ તકલીફ છે, હાલો સભામાં. ગાંધીનગરમાં બેઠેલા કામ કરતા હોય તો અહીંયા આવવું પડે અમારે. તમે એક વસ્તુ કહો, અહીંયા આવવું પડે છે. આ જયેશભાઈ અમદાવાદ થી આવ્યા, હું ભાવનગર થી આવ્યો, અહીંયા આવે. ગાંધીનગરમાં કૃષિ મંત્રી બેઠા બેઠા કામ કરતા હોય, ગૃહમંત્રી કામ કરતા હોય, શિક્ષણ મંત્રી એનું કામ કરતા હોય, લોકોના રજૂઆત સાંભળતા હોય, એનું સોલ્યુશન લાવતા હોય, તો પછી ક્યાં આ ધંધો કરવાનો છે? એ લોકો કામ કરતા નથી, એટલે આપણે બોલીએ છીએ સમાજ વચ્ચે જઈને, લોકો વચ્ચે જઈને કે આ પીડા છે, તો એને પાછા એમ કે આ નકરી સભા જ કરે, કાંઈ કરતા નથી. આવી કપલીનું કઈક ઝપટે ચડે તો એને વાંદરીપાનું લગાડીને સીધી કરતા રહેજો. અમે થાકી ગયા છે, તમને મોકું છું. વાંદરીપાનું હારે જ રાખવાનું, કેમ કે ગલ્લે ક્યાંક મળી જાય સીધું છોડાવવાનું, પણ સીધું કરવી પડે, કેમ કે એને એનો બહુ ત્રાસ છે. આમ સરકાર સામે, એક સિસ્ટમ સામે, પોલીસ સામે બાજી લેવી છે. આમ બતો થઈ જાય તો વાંધો નથી, પણ આ કપલીનું છે ને કવરાવે દેશી ભાષા. વયા વાંધો નહીં, કોઈ કઈ નહોતું. ના રે ના, કાંઈ ન કે, બધું ઘરનું જ છે. ઘરનું હોય એમાં કોઈ કઈ કહેતું છે. વયા દાદા વયા આ હરકું બેહવાની મજા આવશે. વયા તમે હોત મને કઈક મજા આવે. હા એમને ન બેસતા. આવી બધી સભા નાની મોટી થાય, રેલીઓ થાય, આયોજનો થાય, એમાં હાજરી શું કામ આપવી પડે? એમાં આમ આવીને બેહીને સાંભળવાનું કારણ શું? કે ભાઈ એકલો બેઠો હોય ને માણસ હરેરી જાય, થાકી જાય, કંટાળી જાય, આમ નિરાશ થઈ જાય, આપડી કાંઈ નહીં થાય. પણ આવા બધા આયોજનો થાય, તમારે જે બોલવા વાળા સાંભળો એટલે તમારી અંદર જુસ્સો આવે, તમે આગલા પડકારા કરો, તમારી અંદર તાકાત આવે. આમ બે ભેગા મળીને ગાંધીનગર વાળાને હલાવ્યા કરીએ. એનું આ સભા છે. એટલે સભામાં આવવાનું કારણ એમ કેમ કે છે કે અહીંયા બેસી જાવ, ત્યાં અહીંથી થોડીક ઉર્જા આવે, તાકાત આવે. એકલા એકલા હરેલી જાય નહીં માણસ, તમે તમારી રીતે કહો. નવરો બેઠો બેઠો હરેલી જાય નહીં કે કાંઈ નહીં થાય. હારું આ દેશમાં સરકારે કાંઈ સાંભળતી નથી, અરે રે મરી ગયા, નામ છે તેમ છે, આમ જ થાય ને. પણ 50 જણા ભેગા થાય, આકલા પડકારા, વાહ ભાઈ વાહ, જય સરદાર ને, જય ભારત ને, જય કિસાન ને નારા બોલે એટલે જુસ્સો ચડે, નાના લડી લઈશું, પાડી દઈશું. એમાં 3 વર્ષ હાલે છે. તમે જો મોદી સાહેબ મહિનામાં 2 વખત આવે, એટલી વખત તો તમારા સાંસદ સભ્ય નહીં આવતો. આ તમારી તાકાત છે, આ સભાઓની રેલીઓની તાકાત છે. એટલે કે છે કે અહીંયા આવીને બેહો તો એટલી તાકાત તમારામાં, તમારામાં અમારામાં ભેગા મળીને લશ્કર લડે જ છે. એમને
તમારા સાંસદ સભ્ય આવે છે મહિને 2 વાર આયા નો આવે. મોદી દર મહિને 2 વાર આવે છે કે નથી આવતો? દિલ્હી થી આયા સ્પેશિયલ ધક્કો ખાઈને આવે. કેવી સરસ મજાની વાત છે. ધારાસભ્ય નો આવે, સાંસદ નો આવે, ગામમાં તલાટી નો આવે, પણ ઓલો દિલ્હી વાળો મહિને 2 વાર આવી જાય. આ એને બીક કરી ગઈ તમારા બધાની. તાલી ભરો તમારા બધા માટે. આવી બીક છે લે. એટલે આ તાકાતમાં વધારો કેમ થાય ને એ આપણે કરવાનું છે. આવી સભાઓમાં જઈએ તો કઈ ત્યાં ઉભા તરત તમને રોકડા નો આપી દે. તમારું કેટલું લેવાનું? તો કે 15 લાખ આ લો. એવું ન થાય. એ આપણે સમજીએ છીએ. કેમ કે આર્થિક મંત્રી નથી, કે સંત્રી નથી, તલાટી મંત્રી નથી, કાંઈ નથી. પણ એ આપણી વાત લઈને નીકળે ને એની માથે ક્યાં એવું કઈ પાપ નિષ્ફળ ગયો છે અને લોન ચડી ગઈ છે મંડળીની કે હવે દડા ખાખા ખાવા પડશે, હાલો સભા કરીએ. પણ આપણી પીડાની વાત છે. આમાં પછી મનસુખભાઈની કપલીનું એમ કે હવે આને એક મુદ્દો મૂકીને બીજો લીધો છે કે અનામતનું હમણાં હાલતું હતું નહીં કે આ પાછું આની ચાલુ કર્યું એમ. વાંધો નહીં, લેતા હોય આમંત્રણ આપવું પડશે. બરાબર છે. આમાં કેવું છે, લાઈટ નું તમારે એ બધું સેટિંગ છે એટલે કદાચ કોઈક વાડીએ કામમાં ગયું હોય એમાં કઈ બરાબર જ છે. આપણે તો રવિવારના દિવસે ખાસ કામનું છે, કદાચ આજ ન આવ્યા હોય તો જે આવ્યા છે એ જે વાડીએ છે ત્યાં દિવસે કહી દેજો આવ્યું આવું હતું. આમાં કઈ એવું થોડું છે બધા આવે. પણ આપણે આવવાનું મેન છે રવિવાર છે ને મંથલીમાં 31 તારીખે વંથલીમાં. એ તો તમને ખબર જ છે ને, આપણે બેનર માર્યું છે સાંજે 4 વાગ્યાનો ટાઈમ. એ મેન કાર્યક્રમ છે. એટલે અત્યારે વાડીએ ગયા હોય કઈ કામમાં હોય કદાચ વંથલી 31 તારીખનો કાર્યક્રમ છે તો આપણે આગલા દિવસે કઈક વહેલો મોટું કામ પતાવી લેવું અથવા સવારના વારામાં કઈ સીમનું કામ હોય તો થોડુંક આગુ પાછું કરી લઈએ તો બપોરની સભામાં હાજર રહી શકાય. આમાં સભામાં હાજર રહેવા મેં કીધું આપણી અંદર આત્મવિશ્વાસ વધે, આપણી અંદર શક્તિ વધે લડવાની. કેમ કે બધી વસ્તુ તો કોઈ આપણી હાથું આવીને લડી જવાનું છે નહીં. જ્યારે આપણી ઉપર સમસ્યા આવે, સરકારી ઓફિસોમાં જાવીને આપણા પગ ધ્રુજે, આપણને બોલતા ન ફાવે, હજી કોઈક નેતા આવે તો આપણને કહેતા ન ફાવે, બીક લાગ્યા કરે પોલીસની. બધી બીક છે ને આવા કાર્યક્રમોમાં જ નીકળી જાય. આવામાં વારંવાર હાજરી આપીએ અમે છીએ. મારી ઉપર ડઝન કેસ છે. આમ તમને લાગે છે બીક લાગી ગઈ હોય એવું લાગે છે? લા તો ના તો કયો કે લાગે છે આમ મને બીક લાગી ગઈ હોય એવું? એક જ વર્ષ થયા છો, છેલ્લા 1 વર્ષમાં ડઝન કેસ થયા. એ પેલા મારી ઉપર કાંઈ નહોતું, સરકારી નોકરી કરતો એટલે કેસ તો હોવાના જ નથી. પોતે પોલીસ વાળો હતો 4 વર્ષ. એટલે આપણી ઉપર કેસ નહોતા, આપણે ગામને પકડતા. જેવા આંદોલનમાં આવ્યા વરોમાં ડઝન ઠપકા દીધા એક આમતા. પણ ઈ છતાં તાકાત ક્યાંથી આવી? આ કમની હજુ ખાકીનગરમાં રાતે પોલીસ આવ્યો તો તમને ખબર છે? કોઈ ખબર છે? 1500-2000 માણા બેઠેલું. જયેશભાઈ બોલતા હતા આવી રીતે, બાકીના બધા વક્તા લાઈનમાં બેઠા હતા. માણા આવી રીતે બેઠું હતું. પોલીસની ગાડીઓ લાઈટો સુમ 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 કરતી આવી ઉતરીને સીધા ટેબલ જ હોઈ આવી કે પરમિશન ક્યાં છે? જયેશભાઈ બોલતા ન્યાય સીધું કાંઈ વાતચીત નહીં. કોઈક માણા હોય તો માથા ઉભા રહે 2 જણા બોલાવતા આવે કોઈ આ બાજુ આવો વાતચીત કરી લઈએ. આ તો અમદાવાદ પાકિસ્તાન થી અમે આવ્યા હોય ને અહીં તમને સમજાવતા બોમ્બ કઈ રીતે બનાવાય, ફેક્ટરી નાખવાની વાતો કરતા ને એમ આવ્યા આવી છે. તો પરમિશન ક્યાં છે? એટલે બધું સોંપો પડી ગયો સભામાં. બધું માઇક બાઇક બંધ થઈ ગયા, પબ્લિક ની આમ હકલ દખલ થવા માંડી, ખારું કંઈક થશે. એટલે પછી 2-3 જણા એને સાઈડમાં લઈ ગયા છે સાહેબ હતા. એટલે આ બાજુથી મેં માઇક પકડ્યું, મેં કીધું ભાઈ આપણે આ દારૂ વેચવાની કોઈ પરમિશન લે છે? તમે કોઈ લે છે? 2 લાખ આપવાની પરમિશન છે કોઈ લે છે? રેતી કાઢવાની લેતી નથી. તો મેં કીધું આ અમારે શિક્ષણની વાત કરીને પરમિશન તમે માગશો? માગવાની ને માગો કંઈક મરદના દીકરા કરાવો. અહીંયા આવીને તમે હોશિયારીઓ કરો, અમને ખબર છે ભાઈ તમે ક્યાંથી આવો છો. એટલે વ્યવહાર જો આ ફોન કરવા વાળા ગાંધીનગરમાં કોઈ બીજા છે, કાલે અમે આવીશું લેવા દેવા વગરના નંદવાઈ જાવ. વ્યવહારિક વાત કીધી ને આપણે. હા તમને ભાજપ વાળા ફોન કરે કાલે લેવા દેવા વગરના ધંધા લગાડ દેવું, એ કરતા તમે કઈક મર્યાદામાં રહેવા કીધું. એટલે આ બીક મૂકવાનો પ્રશ્ન છે. તમને હું એ સમજાવવા માંગુ કે ખોટા આપણે છીએ ને દીવાનું છે એનું
દારૂ વેચવા વાળા પરમિશન લેતા નથી, રેતી કાઢવા વાળા પરમિશન લેતા નથી, ને આપણી પાસે પરમિશન નું માગે સભા પરમિશન છે, પણ અમે અહીંયા ક્યાં કારખાના ચાલુ કરવાની વાતો કરી? અમે એમ વાત કરીએ છીએ કે ભાઈ ખેડૂતોને લાઇટમાં, પાણીમાં, બિયારણમાં, પોષણ સંભાળમાં, મંડળીઓમાં, ભરતીમાં બધે અન્યાય થાય છે. અને આ બધું ખેડૂત કરે છે હું કેમ કે ભાઈ મારો છોકરો કઈક ભણી ગણીને આગળ વધે, હું જે હેરાન થાઉં છું એ ન થવું પડે. ઈ હાલો ખેડૂત કરે છે તો છોકરાને સ્કૂલોમાં અન્યાય થાય છે, મોંઘી મોંઘી ફીઓ લેવાય છે, છતાં કાલે મજૂરી કરીને છોકરા ભણાવે, ભણી ગણીને બહાર આવે, નોકરું મળતું નથી. આ વાત કરવાની એને પરમિશન જોતી છે. સમજાય છે મારી વાત? મારું તમને એમ કહેવાનું છે કે બીક મૂકી દેવી પડશે, આપણે બધા લડવું પડશે. તમારો સાથ હશે તો જ લડશું. અમે તો આમ હજળ જ છીએ, કઠણિયા થઈ ગયા, એટલે અમારે આમ બહુ કઈ લાંબો વાંધો નથી, પણ તમારી અંદરથી બીક નીકળી જાય. કાલ આ લોકો સંદાજ જવાની પરમિશન માંગશે, લોકો પૂછે કેમ ગયા, અને ખરેખર દંડ આપ્યા છે. વચ્ચે ઓલા શિક્ષકોને નોકરી આપી હતી ખબર છે, વહેલી સવાર 4 વાગે ગામની બહાર ડબલું લઈને જાય, એની નોંધ લેવાની 500 રૂપિયા દંડની પાવતી ફાડી તમારી પાસે ચાલુ કર્યું તું. આ કઈ મૂકે એમ નથી, બહુ નાલાયક લોકો છે. તો થોડો ભાજપનો વિરોધ કર્યો છે, કરવાનું છે, કરતા નથી. એટલે મુદ્દાની જે વાતો છે, શિક્ષણની અંદર વેપાર થયો, શિક્ષણમાં માણસ ઘસાઈ ગયો, અને એ ઘસારો વેઠીને પણ જે લોકો ભણ્યા એને નોકરીઓ મળી નહીં, જેને મળે એને પૂરો પગાર મળ્યો નહીં, ન મળે એની હારે ભ્રષ્ટાચાર થઈ ગયો, પૈસા આપ્યા એને મળી, ન આપ્યા એને ન મળી. અને એ ભણાવવા માટે જે બાપાએ કાળી મજૂરી ખેતરોમાં કરી અને એનો ભાવ ન મળ્યો, ટૂંકમાં આખા